ભરૂચ શહેર જિલ્લાના શિવાલયોમાં શિવ આરાધના પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશેષ શણગાર સાથે ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા। ભરૂચના જાડેશ્વર ખાતે પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ ભક્તોની ભીડ ઉમટી હતી। શ્રાવણ માસમાં રોજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે। આ શણગારના દર્શન કરવા તેમજ શિવ આરાધના માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। શ્રાવણ માસ દરમિયાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે, જેના દર્શન કરવા માટે પણ સમગ્ર દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે। નર્મદા સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવશે। અહીં સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થાની શુલ્ક મંદિર પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે। શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરીને મહાદેવ મંદિરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે। સાવલીવાળા સ્વામીજીએ 12 માસમાં જ મંદિરનું નિર્માણ પૂરું કર્યું હતું। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય યોગીરાજ યાજ્ઞિકજીએ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે ટ્રસ્ટની રચના કરી હતી, પરંતુ તેમનું નિધન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં પરમ પૂજ્ય સંત સ્વામી સાવલીવાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત થયું હતું। આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે, ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ભુવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓએ તે તેમની પરિક્રમા દરમિયાન તકલીફો સહન કરતા હોય છે, તેવા સમયે પરિક્રમાવાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થાય છે। આ જ રીતે ભરૂચના શક્તિનાથ મહાદેવ સહિતના અન્ય શિવાલયોમાં પણ શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તો ભોળા શંભુની ભક્તિમાં લીન બન્યા હતા।